રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણશું બુધવાર 6 મે 2026નું દૈનિક રાશિફળ. આજનો દિવસ ખાસ કરીને બુધ ગ્રહના પ્રભાવ હેઠળ રહેશે, એટલે કે બુદ્ધિ, વેપાર, વાતચીત, શિક્ષણ, લેખન, નાણાં અને નિર્ણય શક્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે કેટલાક લોકો માટે નવા અવસર અને કેટલાક માટે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર પડશે. તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી મીન રાશિ સુધીનું સંપૂર્ણ રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજે તમારો દિવસ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. તમે કોઈ લાંબા સમયથી અટકેલા કામમાં ફરીથી ગતિ લાવશો. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. આજે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની પૂર્ણ શક્યતાઓ પણ રહેલી છે. ખર્ચ વધી શકે છે, પરંતુ સાથે કમાણી પણ રહેશે. ઓફિસમાં તમારી વાત માનવામાં આવશે. જીવનસાથી સાથે સમજણ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો કે આંખોમાં થાક લાગે તો આરામ જરૂરથી કરો. આજનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ. આજનો દિવસ તમારા માટે થોડો સંવેદનશીલ રહી શકે છે. મનમાં ઘણા વિચારો ચાલશે. કોઈ જૂની વાતને લઈને ચિંતા વધશે, પરંતુ દિવસના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરશે. પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે. નવા પ્લાન બનાવશો, પણ અમલ ધીરજથી કરો. સંબંધોમાં મધુરતા રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટ તેમજ ગળાની સમસ્યા ઉદ્ભવી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ. આજે બુધવાર હોવાથી મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. શિક્ષણ, વ્યવસાય અને વાતચીતમાં તમને લાભ મળી શકે છે. કોઈ નવી ડીલ અથવા નવું કામ શરૂ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે. તમે તમારી બુદ્ધિથી લોકોનું દિલ જીતી લેશો. લાભના યોગ પ્રબળ બની રહ્યા છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ખુશી મળશે. આરોગ્યની દ્રષ્ટિએ ઊંઘ પૂરતી લો. શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ મિશ્ર પરિણામ આપશે. કામકાજમાં થોડી અડચણો આવશે, પરંતુ તમે ધીરજથી બધું પાર કરી લેશો. કોઈ વ્યક્તિ સાથે મતભેદ થાય તો વાણી પર નિયંત્રણ ખાસ રાખવું હિતાવક છે. ઘરનું વાતાવરણ શાંત રહેશે. અનાવશ્યક ખર્ચથી ખાસ બચો. કાર્યસ્થળે ધ્યાન ભટકી શકે છે. જીવનસાથી સાથે વાતચીતથી સમસ્યા દૂર થશે. આરોગ્યની દ્રષ્ટિએ તણાવથી ખાસ બચો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજે તમારો દિવસ સન્માન અને સફળતા આપનારો સાબિત થશે. તમે કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાની સંભાવના રહેલી છે. તમારા મનમાં નવી આશા અને ઉત્સાહ રહેશે. આવકમાં વધારો જોવા મળી શકે છે. લીડરશિપમાં સફળતા મળશે. પ્રેમ જીવનમાં સારો સમય આવશે. આરોગ્યની દ્રષ્ટિએ કમરના દુખાવાની શક્યતાઓ રહેલી છે. ખાસ ધ્યાન રાખો. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને નોકરી કરતા લોકો માટે લાભદાયક સમય રહેલો છે. તમે કોઈ નવી સ્કિલ શીખી શકો છો. મન પ્રસન્ન રહેશે અને કામમાં ધ્યાન લાગશે. રોકાણ માટે શુભ સમય રહેલો છે. નવી તક મળી શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 3. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજે તમારું થોડું સંભાળીને ચાલવાની જરૂર છે. કોઈ વાતમાં ઉતાવળ કરશો તો નુકસાન થઈ શકે છે. લોકોની વાતમાં આવીને નિર્ણય ન લો. તમારા પોતાના અનુભવ પર વિશ્વાસ રાખો. ખર્ચ વધારે રહેશે. ઓફિસમાં રાજકારણથી ખાસ દૂર રહો. પ્રેમમાં શંકા ટાળો. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશરવાળા સાવચેત રહેવું. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય.
આજે તમારો દિવસ નવી સફળતાની શરૂઆત કરાવશે. કોઈ અટકેલું કામ પૂર્ણ થશે. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નોકરીમાં પણ તમારી મહેનતનું પરિણામ જોવા મળી શકે છે. આવક વધવાની સંભાવના રહેલી છે. મોટા અધિકારી તરફથી મદદ મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં થાક લાગી શકે છે. શુભ રંગ છે લાલ. શુભ અંક છે 8. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામ અક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈને રહેશે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. લાંબી મુસાફરીનો યોગ પણ બની શકે છે. કોઈ સારા સમાચાર મળશે જે તમને ખુશ કરશે. તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો. ધન લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં નવું કામ શરૂ કરી શકો છો. પ્રેમ સંબંધ મજબૂત બનશે. આરોગ્યની દ્રષ્ટિએ પગ અથવા ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 4. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજે મકર રાશિના જાતકો માટે દિવસ કામકાજમાં વ્યસ્ત રહેશે. તમે વધારે મહેનત કરશો અને પરિણામ પણ મળશે. કેટલાક લોકો માટે નોકરી બદલવાની વિચારણા થઈ શકે છે. બચત વધારવાનો પ્રયત્ન ખાસ કરો. બિઝનેસમાં ધીમે ધીમે લાભ મળી શકે છે. સંબંધોમાં સમજૂતી કરવી ખૂબ જ જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ શ્વાસ અને ગળાની સમસ્યા ઉદ્ભવી શકે છે. ખાસ ધ્યાન રાખશો. શુભ રંગ છે નીલો. શુભ અંક છે 10. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારો દિવસ આનંદદાયક રહેશે. મિત્રોની મદદ મળશે. કોઈ નવી તક તમારા જીવનમાં ખુશી લાવશે. સમાજમાં માન સન્માન વધશે. તમારો વિચારો ખૂબ જ પોઝિટિવ રહેશે. નાણાકીય લાભ મળી શકે છે. નોકરીમાં નવા પ્રોજેક્ટ મળશે. પ્રેમ જીવનમાં મીઠાશ વધી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખાસ ઊંઘ પૂરી રાખો. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, જ તેમજ થ. આજે તમારે તમારા વિચારોને મજબૂત રાખવા પડશે. મન થોડું ચંચળ રહી શકે છે. કોઈ વ્યક્તિ તમારી વાત ખોટી રીતે સમજી શકે છે. તેથી સ્પષ્ટ વાતચીત રાખો. દિવસના અંતે લાભ જરૂરથી મળશે. પૈસા અટકી શકે છે પરંતુ પછી પાછા મળી શકે છે. કામમાં ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. પ્રેમ જીવનમાં લાગણી વધારે રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ આંખ અને માથાનો દુખાવો તેમજ થાક અનુભવાઈ શકે છે. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય 6 મે 2026 બુધવાર. આજે શ્રી ગણેશજીની દુર્વા ચડાવો અને ઓમ બુદ્ધિ પ્રદાય નમઃ આ મંત્રનો 11 વખત જાપ જરૂરથી કરો. આપના કાર્યમાં સફળતા, બુદ્ધિ અને ધન લાભ જરૂરથી મળશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું બુધવાર 6 મે 2026નું દૈનિક રાશિફળ. તમને આજનું રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો લાઈક જરૂરથી કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિ ભવિષ્ય સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.